નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું કે એક ફ્રેશર્સ સ્ટુડન્ટ માટે, એક ફ્રેશર વિદ્યાર્થી માટે જેને હાલ અત્યારે 2024માં જ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તો એવા વિદ્યાર્થી મિત્રો બેંકમાં પણ જોબ લઈ શકે છે. ફ્રેશર સ્ટુડન્ટ માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. કઈ બેંકની તૈયારી કરવી? જો કે તમે થંબનેલમાં જોતા હશો કે ગ્રામીણ બેંક ભરતી, બેંકોની અંદર સૌથી સરળ એક્ઝામ હોય તો એ ગ્રામીણ બેંકની છે. SBIની પણ છે, બીજી IBPSના અંદર બેંક ઓફ બરોડા પણ છે, પંજાબ નેશનલ બેંક પણ છે. આવી ઘણી બધી બેંકોની એક્ઝામો દર વર્ષે આવતી હોય છે. તો એક ફ્રેશ ગ્રેજ્યુએટ, અત્યારે જ જેનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું હોય અને એવા વિદ્યાર્થીઓએ જો બેંકની તૈયારી કરવી હોય તો એના માટે આ સેશન ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. છેલ્લે સુધી બનેલા રહેજો. આજના સેશનની અંદર આપણે કમ્પ્લીટ ચર્ચા કરીશું કે એક ફ્રેશર્સ વિદ્યાર્થી બેંકની તૈયારી કેવી રીતે કરી શકે અને રાઈટ ટાઈમ કયો છે, ક્યારથી તૈયારી શરૂ કરવી જોઈએ. જો કે આ સેશન એવા વિદ્યાર્થીઓ પણ જોતા હશે જેને ઓલરેડી બેંકની એક્ઝામ આપી હોય, તો એવા વિદ્યાર્થીઓને પણ ખાસ કે ક્યારથી પ્રોપર તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અને એક નવો વિદ્યાર્થી જો તૈયારી કરવા માગે છે તો એને બેંકની તૈયારી ક્યારથી કરી દેવી જોઈએ એના વિશે આજે હું ડિટેલમાં તમને સમજાવીશ. સ્ટાર્ટ કરીએ છીએ સેશન ગ્રામીણ બેંક ભરતી 2024. એ પહેલાં વાત કરીએ તો આપણી પાસે બેંકનો એક સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે, બિગનર ટુ બેન્કર. રેડી? હા, હવે તમે કહેતા હશો કે સાહેબ તમે અહીંયા હવે એડ આપવાની ચાલુ કરી દીધી, પહેલાં એ તો સમજાવો. પણ બેટા, એડ જરૂરી છે, બરાબર છે? કારણ કે કોઈક વિદ્યાર્થીએ જો પ્રોપર અગાઉથી પ્લાનિંગ કરીને સ્ટાર્ટ કરી દેવું હોય તો એના માટે આ કોર્સ બહુ જરૂરી છે. કારણ કે હું તમને સમજાવીશ, તમે જ સમજશો આગળ જતાં કે બેંક એક્ઝામની તૈયારી ખરેખર ક્યારથી સ્ટાર્ટ થાય. એના માટે આ કોર્સ અગાઉથી જ તમારે તૈયારી કરવી, આના માટે એ સૌથી બેસ્ટ છે. તો સૌથી પહેલાં તમે જોશો બિગનર ટુ બેન્કર, જેમાં IBPS, SBI અને RRB એટલે કે રિજનલ રૂરલ બેંક્સ એના માટેના કમ્પ્લીટ સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે, જેની અંદર બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે. લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એ છે. 180+ કલાકના રેકોર્ડેડ લેક્ચર છે. પ્રી પ્લસ મેઇન્સની પ્રોપર તૈયારીનો કોર્સ છે. 6 મહિના અને 12 મહિના માટે આ કોર્સ અવેલેબલ છે, માત્ર 2000 અને 3250માં. એપ્લાય કરજો, કોડ જોર લગાવો, બરાબર? આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ચલો, હવે આપણે પહેલાં સેશન પર આવી જઈએ મેઇન. તો સૌથી પહેલાં આ છે IBPSનું કેલેન્ડર, જેમાં IBPSની પણ વેકેન્સી છે અને ગ્રામીણ બેંકની પણ વેકેન્સી છે. આ તમે ઉપર જોશો એ IBPS અને નીચે જોશો એ ગ્રામીણ બેંકનું છે. તો IBPSમાં પણ ક્લેરિકલ લેવલ પર અને PO લેવલ પર એક્ઝામ લેવાય છે. એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો, PO નહીં આપી શકશો, આ ક્લર્ક આપી શકશો. અને ગ્રામીણ બેંકમાં ઓફિસર સ્કેલ 1 એનો મતલબ આ PO છે અને ઓફિસર આસિસ્ટન્ટ એટલે કે આ ક્લર્ક છે. આ બંને એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકશો. એનું કેલેન્ડર આઉટ થઈ ગયું છે. હવે આ કેલેન્ડરને તમે આમ નહીં સમજાશે, કારણ કે આમાં ઇંગ્લિશમાં લખ્યું છે અને કયું શું છે, કેવી રીતે તમને એકદમ પ્રોપર આઈડિયા નહીં આવશે. તો એને હું પ્રોપર અરેન્જ કરીને તમારા માટે લાવ્યો છું, એટલે તમને એકદમ સમજવામાં એકદમ ઇઝી રહે. તો ગ્રામીણ બેંક ભરતી 2024 IBPS ક્લર્ક હું પછીથી સમજાવીશ, પહેલાં ગ્રામીણ બેંકનો ફોકસ કરી દઈએ. તો ફોર્મ ભરવાની શરૂઆત થશે ઓગસ્ટ 2024માં. ઓગસ્ટમાં નોટિફિકેશન આવશે, ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરાશે, એટલે કે સમજો કે તમને અહીંયાથી 20થી 25 દિવસ તમને ફોર્મ ભરવા માટે આપશે. રેડી? ચાલો, PO એટલે કે ઓફિસર, એની પ્રી એક્ઝામ 21-22 નવેમ્બર 2024માં. આની અગાઉ જે કેલેન્ડર જો એની અંદર ડેટ આપેલી હતી, તો 21 નવેમ્બર કે 22 નવેમ્બર એને એક્ઝેક્ટ ડેટ આપી દેલી છે કે આ તારીખે એક્ઝામ લઈ લેશે. એનો મતલબ એક્ઝામ ડેટ આપેલી છે તો નોટિફિકેશન ઓગસ્ટમાં આવશે, કન્ફર્મ છે. હવે હું તમને એટલા માટે કહેતો હતો કે તૈયારી કેમ અત્યારથી કરવી જોઈએ કે કેમ ત્યારથી કરવી જોઈએ. તો જો ઓગસ્ટ 2024માં નોટિફિકેશન આવે, નવેમ્બરમાં એક્ઝામ લઈ લે, સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરાય, વધીને 35થી 40 દિવસનો સમય આપશે બેંક, એનાથી વધારે નહીં આપે સમય. એટલા માટે તૈયારી તમારે અત્યારથી કરો, ત્યારે તમે આ પ્રી એક્ઝામને ક્લિયર કરી શકશો. કારણ કે એની એક્ઝામ પેટર્ન એ બધું સમજીશું કેવી રીતનું છે, એટલે તમને આઈડિયા આવશે. ત્યાર પછી તમે જોશો ઓફિસરની મેઇન્સ એક્ઝામ પણ આપી દીધેલી છે 20 ડિસેમ્બર 2024, એટલે કે એક્ઝેક્ટ 1 મહિના પછી એની મેઇન્સ એક્ઝામ લેવાઈ જશે. ડેટ પહેલેથી આવી ગઈ છે, એનો મતલબ RRB POનો અહીંયાથી અહીંયા કમ્પ્લીટ થઈ જશે. જોઈ લો. બીજી વસ્તુ, આ છે RRB ક્લર્ક,
તો એની પણ ફોર્મ ઓગસ્ટ મહિનામાં જ આવશે. બેવના ફોર્મ સાથે જ બહાર પડશે. બેવના અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે. ફોર્મની નોટિફિકેશન સાથે જ આવી જાય. હવે તમે જોશો ક્લર્કની એક્ઝામ આની 6-12 ડિસેમ્બરે છે, એટલે કે આ બેની વચ્ચે આની એક્ઝામ છે. અને ત્યાર પછી મેઇન્સ એક્ઝામ છે તો 30 જાન્યુઆરી 2027ને એની મેઇન્સ એક્ઝામ છે. એટલે તમે એક વસ્તુ નોટ કરો કે ઓગસ્ટ મહિનામાં એના ફોર્મ બહાર પડશે, જાન્યુઆરી મહિનામાં એની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે. એટલે કે 5 થી 6 મહિના, મેક્સ ટુ મેક્સ 5 મહિના, 6 મહિના પણ ન કહી શકાય, તો 5 મહિનાની અંદર આ પ્રોસેસ આખી કમ્પ્લીટ થઈ જાય. હવે આ ચાલે છે મે મહિનો, જો કે મે ક્લોઝ થઈ ગયો છે, સમજી લેજો, હવે પતવા જ આવ્યો છે. હવે જૂન મહિનો છે, એને મતલબ મારી પાસે જૂન મહિનો છે, મારી પાસે જુલાઈ છે, મારી પાસે ઓગસ્ટ છે, મારી પાસે ઓગસ્ટ તો ચાલો રાખો એક્ઝામ સુધી રાખીએ તો ઓગસ્ટ, સપ્ટેમ્બર છે અને ઓક્ટોબર છે. એનો મતલબ થાય મારી પાસે 150 દિવસ છે એક્ઝામની તૈયારી માટે. હવે આની અંદર તમે પીઓની પણ તૈયારી કરવાની, તમારે ક્લર્કની પણ તૈયારી કરવાની. જો કે બેવનો સિલેબસ ઓલમોસ્ટ સેમ છે, એક્ઝામ પેટર્ન પણ ઓલમોસ્ટ સેમ છે, બટ ડિફિકલ્ટી લેવલ થોડું અલગ અલગ છે. પીઓનું થોડું સારું લેવલ છે, ક્લર્કનું થોડું ઇઝી લેવલ આવે. સો 5 મહિનાની અંદર મતલબ 150 દિવસની અંદર તમારે પ્રોપર પ્રિપરેશન કરવાની છે. તો એક ફ્રેશર સ્ટુડન્ટ હશે તો એ એવું વિચારે કે સાહેબ હું ઓગસ્ટ મહિનો આવે ત્યારે ફોર્મ ભરું, મને ફોર્મ ભરું ને ત્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરું, તો નહીં ભેગું થાય. પછી એ સમયે હું તમને એમ કહું કે સર એક્ઝામ ક્લિયર થઈ જ જશે, આવી જાઓ, એ પોસિબલ છે જ નહીં. એના કરતાં બેટર છે કે થોડું અગાઉથી પ્લાનિંગ કરો, તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરો, જેથી તમે પ્રોપર નવેમ્બરમાં ડિસેમ્બરમાં એક્ઝામ છે તો તમે એને ટાર્ગેટ કરી શકો, સારી રીતે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ થઈ શકે. હવે તમને એ પણ સમજાવીશ કે કેમ આટલું અગાઉથી સ્ટાર્ટ કરવું જોઈએ. બરાબર, ચલો આગળના સેશનમાં એ સમજીએ આપણે. તો સૌથી પહેલાં એક્ઝામ પેટર્ન છે. બેવની એક્ઝામ પેટર્ન સેમ છે, ક્લર્ક હોય કે પીઓ હોય, બેવની એક્ઝામ પેટર્ન સેમ છે. તમે જોશો રિઝનિંગ અને ગણિત આ 2 સબ્જેક્ટ જ છે પ્રી એક્ઝામની અંદર, જેની એક્ઝામ નવેમ્બર ડિસેમ્બરમાં છે. પીઓની નવેમ્બરમાં છે, ક્લર્કની ડિસેમ્બરમાં છે. હવે પરીક્ષાનું માધ્યમ તો તમે ગુજરાતીમાં પણ એક્ઝામ આપી શકો છો અથવા તો ઇંગ્લિશમાં પણ આપી શકો છો, બીજી 13 લેંગ્વેજમાં ભાષા એક્ઝામ આપી શકો છો. બટ ગુજરાતમાંથી તમે એપ્લાય કરશો, તમે ગુજરાતી આવડે છે તો તમે ગુજરાતી સિલેક્ટ કરશો તો પ્રશ્ન ગુજરાતીમાં પણ દેખાશે, ઉપર ઇંગ્લિશમાં પણ દેખાશે. 40 પ્રશ્નો 40 ગુણ 25 મિનિટનો ટાઈમ. ગણિતમાં પણ 40 પ્રશ્નો 40 ગુણ 20 મિનિટનો ટાઈમ અને 1 માર્ક નેગેટિવ છે. હવે તમે વિચારો આ 2 સબ્જેક્ટ છે, આમાં કોઈ જીકે વીકે છે નથી. એનો મતલબ પ્રેક્ટિસ વધારે માંગશે, બસ બીજું કંઈ નથી. એટલે કે 150 દિવસ પહેલાં તૈયારી સ્ટાર્ટ કરવી જોઈએ, નહીં કે જ્યારે ફોર્મ બહાર પડે ત્યારે તૈયારી સ્ટાર્ટ કરવી જોઈએ. અત્યારથી તૈયારી કરશો ત્યારે તમે કરી શકશો. અને બીજી એક મહત્ત્વની વસ્તુ, 40 પ્રશ્નોને ખાલી 25 મિનિટમાં સોલ્વ કરવાના છે. એક પ્રશ્ન માટે 1 મિનિટે નથી. સેમ વસ્તુ 40 પ્રશ્નોને 20 મિનિટમાં. ગણિતમાં તો ઓર ઓછો ટાઈમ છે, 5 મિનિટનો. કહેવાનો મારો મતલબ છે કે ઓછો ટાઈમ છે, વધુ પ્રેક્ટિસની જરૂર પડશે. તો આ વધુ પ્રેક્ટિસ કરવા માટે અગાઉથી તૈયારી સ્ટાર્ટ કરવી જોઈએ, નહીં કે ફોર્મ બહાર પડે ત્યારે તૈયારી સ્ટાર્ટ કરવી જોઈએ. તો એક ફ્રેશર સ્ટુડન્ટ છે, એક નવો વિદ્યાર્થી છે, એણે જો બેંક એક્ઝામની તૈયારી કરવી હોય તો આરામથી તમે આ તૈયારી અત્યારથી કરો તો થઈ શકે છે ફ્રેશર્સ માટે. રેડી? ચાલો આગળ વધીએ. આ છે એની મેઇન્સ એક્ઝામની પેટર્ન. તો મેઇન્સ એક્ઝામનું પણ ઓલમોસ્ટ એવું જ છે, બટ દરેક પ્રશ્નો એના ગુણ અને એનો ટાઈમ અહીંયા આપેલો છે. તમે જોશો રિઝનિંગ 40 પ્રશ્નો 50 ગુણ, કોઈ પ્રશ્ન 2 માર્ક્સનો હશે, કોઈ પ્રશ્ન 1 માર્ક્સનો હશે, કોઈ 3 માર્ક્સનો હશે, એ ટાઈપનું હશે. કોમ્પ્યુટર 40 પ્રશ્નો 20 ગુણ, સામાન્ય અભ્યાસ 40 પ્રશ્નો 40 ગુણ, ઇંગ્લિશ અથવા હિન્દી. હવે ઘણા વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં ડર છે કે સાહેબ ઇંગ્લિશ નહીં ચાલતું, ઇંગ્લિશ નથી ફાવતું, આ એક્ઝામ ઇંગ્લિશ વગર પોસિબલ છે? હા, યસ પોસિબલ છે. તમે ઇંગ્લિશ ના સિલેક્ટ કરીને તમે હિન્દી ભાષામાં હિન્દી પણ આપી શકો છો. હા, પરીક્ષા આ બધા પેપરો બધા આ હિન્દીનું હિન્દીમાં જ રહેશે, હિન્દીનું ગુજરાતીમાં નહીં આવે. બાકી આ પેપર તમારું ગુજરાતીમાં આવે, આ પેપર પણ તમારું ગુજરાતીમાં આવે, આ પેપર પણ તમારું ગુજરાતીમાં આવે, આ પેપર પણ તમારું ગુજરાતીમાં આવે, બાકી હિન્દીમાં આવશે. રેડી? તો 200 પ્રશ્ન હશે, 200 ગુણ હશે, 120 મિનિટનો સમય હશે, એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવશે. આ છે એની મેઇન્સ એક્ઝામ. રેડી? અને આ પણ એમસીક્યુ બેઝ જ એક્ઝામ છે, બધી એક્ઝામ એમસીક્યુ બેઝ, ઇવન પ્રી એક્ઝામ પણ એમસીક્યુ બેઝ જ આવશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ દરેક એક્ઝામ એમસીક્યુ બેઝ હોય છે, લખવાનું કંઈ નથી હોતું. રેડી? બીજી વસ્તુ, એની પસંદગીની પ્રક્રિયા જોઈ લઈએ. ક્લર્ક અને પીઓમાં થોડો ફરક એ છે
કે મેરિટ માટે પ્રિલિમ્સ માર્ક્સની ગણતરી થશે. પ્રિલિમ માર્ક્સની ગણતરી કરીએ તો આની અંદર ક્લર્કની અંદર સીધા મેન્સના માર્ક્સ ગણાશે અને ઓફિસરની અંદર પણ મેન્સના માર્ક્સ ગણાશે પ્લસ ઇન્ટરવ્યૂના માર્ક્સ ગણાશે. તમે જોઈ શકો છો પ્રિલિમ્સની ગણતરી નો, ઇન્ટરવ્યૂ નો, સીધા મેન્સ માર્ક્સ. જ્યારે ઓફિસર માટે પ્રિલિમ્સમાં મતલબ પ્રીના માર્ક્સ નહીં ગણાશે, મેન્સના માર્ક્સ ગણાશે, ઇન્ટરવ્યૂના માર્ક્સ ગણાશે અને મેન્સ પ્લસ ઇન્ટરવ્યૂમાંથી મેઇન માર્ક્સ બનશે. એનો મતલબ કે પ્રીના માર્ક્સ નથી ગણાતા બેઉની અંદર. ક્લર્કની અંદર મેન્સના માર્ક્સ ગણાશે એટલે એ ફાઇનલ મેરિટમાં આવી જશે અને પીઓની અંદર ઇન્ટરવ્યૂ પ્લસ તમને મેન્સના માર્ક્સ એટલે કે ફાઇનલમાં આવશે. હવે તમને પ્રશ્ન એમ થશો કે સાહેબ ઇન્ટરવ્યૂમાં શું પૂછે? ભાઈ ઇન્ટરવ્યૂમાં એટલું બધું કંઈ નથી પૂછતા, એકદમ સિમ્પલ વસ્તુ છે, તમારી પર્સનાલિટી ચેક કરે. બીજી વસ્તુ થોડું બેન્કિંગ રિલેટેડ નોલેજ હોવું જોઈએ. એના માટે એક સબ્જેક્ટ છે, તમે અહીંયા જોઈ નોટિસ કર્યું હશે. જો આ એક સબ્જેક્ટ કે સામાન્ય અભ્યાસ. આ સામાન્ય અભ્યાસનો મતલબ શું થાય? અહીંયા જીકે બીકે નહીં, સમજો ઇતિહાસ ભૂગોળ નહીં, આનો મતલબ થાય બેન્કિંગ જનરલ અવેરનેસ અને બેન્કિંગ અવેરનેસ. આ જનરલ અવેરનેસમાં સ્ટેટિક જીકે થોડું બધું પૂછે, ઘણું ખાસ કરીને કરંટ પૂછે અને અહીંયા બેન્કિંગ અવેરનેસ અલગથી પૂછાય સામાન્ય અભ્યાસમાં. એટલે બેન્કિંગ અવેરનેસ જો તમે પ્રોપર તૈયાર કરો તો એ બેન્કિંગ અવેરનેસના ધ્યાનમાં રાખીને સીધું તમારું અહીંયા ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થઈ જાય. એટલે ઇન્ટરવ્યૂમાં એના રિલેટેડ પ્રશ્ન પૂછે. અકાઉન્ટના પ્રકાર કેટલા છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે, એટીએમના કયા કયા પ્રકારના એટીએમ છે, આ બધી વસ્તુઓ પૂછે. આરબીઆઈની પોલિસી શું છે, આ બધી વસ્તુઓ પૂછે તમને. રેડી? તો આ છે એની પસંદગીની પ્રક્રિયા. હવે તમે જોશો છેલ્લા 6 વર્ષમાં આઈબીપીએસ, આરઆરબી ક્લર્ક અને ઓફિસરની જગ્યાઓ, આ ટોટલ નેશનલ મતલબ આખા ઇન્ડિયામાં આટલી વેકેન્સીઓ આવે છે. હવે તમે જોઈ શકો છો 2020થી લઈને 2025માં દર વર્ષે વેકેન્સીઓ જો આટલી વેકેન્સીઓ છે. આ વખતે પણ 10,000ની આસપાસ સંભવિત વેકેન્સીઓ છે. અને વાત કરીએ આપણે ગુજરાતની અંદર, તો અત્યાર સુધી ગુજરાતની અંદર 2 બેન્કો હતી. એક હતી બરોડા ગ્રામીણ, બીજી હતી સૌરાષ્ટ્ર ગ્રામીણ. બેઉને ભેગી કરીને એક જ બેંક છે ગુજરાત ગ્રામીણ બેંક. બેઉની અંદર એક જ બેંક છે, બેઉ બધી ભેગા કરીને ગુજરાત ગ્રામીણ બેંક. બરાબર છે. અને લાસ્ટ યર આની લગભગ 500 પ્લસ વેકેન્સી હતી, 560 પ્લસ વેકેન્સી હતી 2025માં. બરાબર. 2024ની વાત કરું તો 350 પ્લસ વેકેન્સી હતી. એવી રીતે ઓન એન એવરેજ 400થી લઈને 500 વેકેન્સી તમને અહીંયા ગુજરાતની અંદર જોવા મળશે. રેડી? ચાલો આગળ વધીએ. તો તમે જોઈ શકો છો આવી રીતે અલગ અલગ 28 બેન્કો છે ગ્રામીણ બેંકમાં આખા દેશમાં, જેમાં આપણા ગુજરાતની અંદર છે ગુજરાત ગ્રામીણ બેંક, આંધ્ર ગ્રામીણ બેંક, અરુણાચલ પ્રદેશ ગ્રામીણ બેંક, દરેક સ્ટેટની અલગ અલગ ગ્રામીણ બેંકો છે. આગળ ચર્ચા કરીએ તો આની અંદર કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે? તો જે ફ્રેશ હોય, અત્યારે જેને ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોય, મિનિમમ એજ 18 વર્ષ, મેક્સિમમ 28 વર્ષ ક્લાર્ક માટે, મિનિમમ 18 વર્ષ, મેક્સિમમ 30 વર્ષ પીઓ માટે. એસટી એસસી હશે તો 5 વર્ષ અને ઓબીસી હશે તો 3 વર્ષ અને વિકલાંગો માટે 10 વર્ષ અને XYZ આજના તમને નોટિફિકેશનમાં લખેલું હશે એટલે છૂટછાટ મળશે. શૈક્ષણિક લાયકાતમાં શું હોવું જોઈએ? તો શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ સ્નાતક, કોઈ પણ ગ્રેજ્યુએટ તમે એપ્લાય કરી શકો છો 2 પોસ્ટ માટે. બરાબર છે. તમે BA કરેલું હોય એટલે કે આર્ટ્સ કરેલું હોય ગ્રેજ્યુએશનમાં, તમે BCom કરેલું હોય, તમે BSc કરેલું હોય, તમે BCA કરેલું હોય, તમે BBA કરેલું હોય, તમે BTech કરેલું હોય, તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હો એપ્લાય કરી શકો છો 2 પોસ્ટ માટે. 2 પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. આગળ વધીએ. વાહ, આ છે આઈબીપીએસ આરઆરબી ક્લર્ક પ્રિલિમ 2025નું કટ ઓફ. તો લાસ્ટ યર કેટલું કટ ઓફ રહ્યું હતું? તો બીજા બધા સ્ટેટની વાત છોડીએ, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ક્લર્કનું 70.25 કટ ઓફ હતું. કેટલામાંથી? 80માંથી. તો તમને થશો બાપ રે, આટલું બધું કટ ઓફ, 70 માર્ક્સ લાવવાના? હા, તો લાવવાના. પેપરનું લેવલ બહુ સરળ હોય છે. તમે કાલે જોજો, આનું એક પેપર સોલ્વ કરાવીશ આ જ યુટ્યુબ ચેનલ પર બપોરે 2 વાગે. બરાબર. તો 70-80માંથી 70 માર્ક્સનું કટ ઓફ રહે છે. એટલા માટે જ અત્યારથી તૈયારી કરવી પડે. અત્યારે રાઈટ ટાઈમ છે એનો તૈયારી માટેનો, નહીં કે જ્યારે ફોર્મ બહાર પડે ત્યારે તૈયારી કરવી જોઈએ. એટલા માટે 80માંથી 70 કટ ઓફ રહે તો વધારે ને વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ, કારણ કે મેથ્સ અને રિઝનિંગ 2 તો વિષય છે, બીજો કોઈ વિષય જ નથી. એટલે ફૂલ પ્રેક્ટિસની જરૂર પડે. નેક્સ્ટ, હવે એનું તમે મેથ્સનું કટ ઓફ જો તો મેથ્સમાં 60 માર્ક્સ આઉટ ઓફ 100. બરાબર છે. આરઆરબી ક્લર્ક મેથ્સ ડાયરેક્ટ મેરિટ
ટોટલ 200 માર્ક્સ છે એનો 100માંથી કન્વર્ટ કરી દે. પેપર 200 માર્ક્સનું એને 100માં કન્વર્ટ કરી દે. 200માંથી જેટલા પણ માર્ક્સ આવે એને 100માંથી કન્વર્ટ કરી દે. જેમ કે આના 200માંથી 120 આવ્યો હોય તો એને 60 કરી દીધા છે. એટલે એ આનું કટ ઓફ છે. એસટી એસસી ઓબીસીનું કટ ઓફ આ છે. ત્યાર પછી તમે જોઈ શકો છો ગુજરાતનું જનરલનું કટ ઓફ છે આ પીઓનું આઉટ ઓફ 80. આ ઓછું રહે છે. પીઓમાં થોડું લેવલ હોય છે, કોમ્પિટિશન થોડી ઓછી થઈ જાય છે. રેડી? ત્યાર પછી વાત કરીએ મેન્સનું કટ ઓફ 42.8 જનરલનું છે. એસટી એસસીનું તમે જોઈ શકો છો ઓન એન એવરેજ 50%થી પણ ઓછું કટ ઓફ રહી છે. 100માંથી 50%થી પણ ઓછું કટ ઓફ છે. રેડી? ચાલો હવે જોઈએ આ છે પગાર, સેલરી. એ સાહેબ સેલરી કેટલી મળે છે બેંકમાં? બેંકમાં તૈયારી તો કરીએ પણ બેંકમાં અમને સેલરી કેટલી મળે? તો આ બધા બેઝિક પેથી વાત કરીએ. આ બેઝિક પેથી વાત કરીએ તો આ આપણો બેઝિક પે છે. પછી ડીએનએસ અલાવન્સીસ, એચઆરએ અલાવન્સીસ, લોકેશન અલાવન્સીસ, કોન્ટ્રીબ્યુશન ટુ એનપીએસ, ગ્રોસ પે તમારું ટોટલ થાય આ 80,437 રૂપિયા. ક્યાંની? આરઆરબી પીઓ ઓફિસરની સેલરી. અને અમુક ડિડક્શન કરતાં હાથમાં તમારી પાસે 74,000 જેવો પગાર આવે મહિને. હા, વર્ષે નહીં, મહિને. મહિને 74,000 પગાર આવે. ફક્ત અને ફક્ત ગ્રેજ્યુએટ હોવા જોઈએ. એટલું પણ નથી કે ભાઈ ગ્રેજ્યુએશનમાં મતલબ ડિસ્ટિંક્શન આવ્યું હોય તો જ એપ્લાય કરી શકે. ફક્ત તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, પ્રોપર તૈયારી કરો, વર્ષની અંદર આવો હેન્ડસમ સેલરી મળતો થઈ જાય. 74,000 જેવો મળે. આવો MBA કરીને જાઓ ને કોઈ કંપનીમાં તોય તમને કોઈ આટલા રૂપિયા ના આપે, હે ને? મતલબ સારી જગ્યાથી MBA કરેલું હોય IIMમાંથી તો વસ્તુ અલગ છે, બાકી તમને એમાંથી ન આપે. તો 74,000 જેવો સેલરી તમને પીઓમાં મળે. એવી જ રીતે આરઆરબી ક્લર્કનો સેલરી સ્ટ્રક્ચર છે. તો ક્લર્કની અંદર પણ તમે જો બેઝિક પે 24,050. અહીંયા બેઝિક પે લખવાનું રહી ગયો છે બેટા, મેં જોયું તરત જ બેઝિક પે અહીંયા લખવાનું રહી ગયું છે મારાથી, બરાબર છે. અહીંયા બેઝિક પે લખેલો 24,000. સ્પેશિયલ એલાવન્સીસ 3263, ડીઆરએસ એલાવન્સીસ 3888, એચઆરએ અમાઉન્ટ 2167. અને આ બધું ભેગું કરીને આનો એ સેલરી તમે જોશો ને તો 37,000ની આસપાસ આનો એ સેલરી છે. કંઈક ઓછો ના કહેવાય. 37,000 સેલરી એટલે એઝ અ ક્લર્કની પોસ્ટ પર 37,000 સેલરી. સવારે મોર્નિંગમાં 9:30 વાગે બેંકમાં હાજર થવાનું. જે તે બેંકનો અલગ અલગ ટાઈમ, કોઈનો 9:30 હોય, કોઈનો 10 વાગ્યાનો હોય. એવી રીતે બેંકનો ટાઈમ હોય. 9:30 હાજર થવાનું, 6 વાગે ઘરે આવતા રહેવાનું. ખતમ. આટલા કલાક જોબ કરવાની છે. ક્લર્કનું થોડું વર્ક ઓછું રિસ્પોન્સિબલ વાળું હોય છે રિસ્પોન્સિબલ એવું નથી, બટ પીઓનું થોડું વધારે રિસ્પોન્સિબિલિટી હોય છે. રેડી? તો કહેવાનો મારો મતલબ છે આ બેઉના સેલરી સ્ટ્રક્ચર છે. ઓકે, ડન. તો બધી જ વસ્તુ ઓલમોસ્ટ આજના સેશનમાં કમ્પ્લીટ મેં તમને સમજાવી દીધી છે. જેમાં કોણ એપ્લાય કરી શકે છે, બરાબર છે, શૈક્ષણિક લાયકાત શું છે, સેલરી શું છે, બરાબર છે, એક્ઝામ પેટર્ન શું છે. અગાઉ આપણે એનો સિલેબસ પણ સમજાવી દીધો છે. એવું નથી કે નથી સમજાવેલું. અગાઉના સેશન તમે જોશો ગ્રામીણ બેંકના પ્લેલિસ્ટમાં જશો આ ચેનલમાં તો બધી જ વસ્તુ ગ્રામીણ બેંકની સમજાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ બિગનર ટુ બેન્કર નામનો સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે, જે પ્રોપર બેંકને ડેડિકેટેડ કોર્સ છે, જેમાં બેન્કિંગ લેવલનું જ પ્રશ્નો મૂકેલા છે. રેલવે SSC લેવલના પ્રશ્નો નહીં, ગુજરાત સરકારની એક્ઝામ પૂછાય એવા પ્રશ્નો નહીં, બિલકુલ એક્ઝેક્ટ બેંક લેવલે ટચ કરેલું છે આની અંદર. એ ટાઈપનો અહીંયા કોર્સ રેકોર્ડેડ કરેલો છે. રેડી? બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલા કોર્સો, પ્રી પ્લસ મેન્સની તૈયારી. એકલું એવું નહીં, ખાલી પ્રીની તૈયારી, મેન્સની પ્રશ્નો મૂકેલા છે આની અંદર. 180+ કલાકનો રેકોર્ડેડ લેક્ચર્સ છે. દરેક ચેપ્ટરની તમને પ્રેક્ટિસ સેટ, મંથલી કરંટ અફેર્સના, બેન્કિંગના લેક્ચર્સ, ખાસ કરીને તમને કીધું ને ઇન્ટરવ્યૂ માટે બેન્કિંગ જરૂરી છે, તો એના પણ અહીંયા તમને લેક્ચર જોવા મળશે. આ કોર્સ અત્યારે જોર લગાવો ઓફર ચાલી રહી છે. તો એ જોર લગાવો ઓફરના અંતર્ગત તમને 6 મહિના માટે આ કોર્સ 4,000ની જગ્યાએ 2,000માં છે, અને 12 મહિના માટે 6500ની જગ્યા પર 3200માં કોર્સ છે. તો હવે 6 જ મહિના બાકી છે, લઈ લેવાય કોર્સ, હે ને? ડિસેમ્બર મહિના સુધીમાં એક્ઝામ છે, હવે પાસે 6 મહિના છે, તો 2,000 રૂપિયામાં કંઈ ખોટું કહેવાય નહીં. જે બેન્કિંગનો કમ્પ્લીટ સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે, 180 કલાકથી વધારે લેક્ચર છે. ખાલી એક ડેમો લેક્ચર જોયું એટલે તમને આઈડિયા આવી જશે કે આ કોર્સમાં કયા લેવલનું કરાવેલું છે. રેડી? તો આના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. આપણા નંબર પર તમે કોલ કરશો એટલે તમને વધારાની માહિતી મળી જશે. બીજી વસ્તુ, પ્રેક્ટિસ PDF સમજો. કોઈ પેપર હોય એની પ્રેક્ટિસ PDF, બરાબર છે, સોલ્યુશનવાળી PDF, આ બધી જ PDF તમને ફ્રીમાં મળશે. ક્યાં મળશે? ટેલિગ્રામ ચેનલમાં. ટેલિગ્રામ ચેનલનું નામ શું છે? SSC
બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. એ જ આપણું યુટ્યુબ ચેનલ પણ છે. તો આવતીકાલે હું એક પેપર સોલ્વ કરાવવાનો છું જેમાં રિઝનિંગ કેવું પૂછાય છે ગ્રામીણ બેંકમાં એનો કમ્પ્લીટ કાલે તમને બપોરે 2 વાગે લાઈવ સોલ્યુશન કરાવીશ. તો જરૂરથી લાઈવ ક્લાસમાં પધારજો. ઓકે, આ જે ચેનલ છે ચેનલને જોઈન કરી લેજો એટલે કમ્પ્લીટ નોટિફિકેશન મળે. ટાઈમ ટુ ટાઈમ તમે આવી જાઓ ક્લાસની અંદર એટલે પ્રોપર વ્યવસ્થિત તમને રિઝનિંગનું કેવો લેવલનું પૂછાય છે તમને ખબર પડે. એના પછી આપણે મેથ્સનું જોઈશું. રેડી? થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. જય હિન્દ, જય ભારત.